રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનમાં હવે ઘટાડો થઈ રહ્યો છે। કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિકપણે રાહત મળી છે। અનેક શહેરોમાં તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે। 40 ડિગ્રી તાપમાનમાં જે શહેરો આવનારા સમયમાં પહેલા જોવા મળી રહ્યા હતા, હવે 36 થી લઈને 38 ડિગ્રી તાપમાનની વચ્ચે છે। અને આ તમામની વચ્ચે આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તાપમાનમાં 2 દિવસ સુધી ઘટાડો જોવા મળશે, પરંતુ બીજી તરફ કમોસમી વરસાદના જે પ્રમાણે એંધાણ દેખાઈ રહ્યા છે તેને લઈને ધરતીપુત્રો ક્યાંક ને ક્યાંક ફરીકવાર ચિંતામાં મુકાયા છે। 40 ડિગ્રી તાપમાન અત્યાર સુધીમાં નોંધાઈ રહ્યું હતું રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં, પરંતુ હવે તાપમાનમાં ક્યાંક આંશિકપણે ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। પરંતુ બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જે પ્રમાણે દક્ષિણ ગુજરાતને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે। અને બીજી તરફ જે પ્રમાણે 2 દિવસ સુધી તાપમાનમાં ગિરાવટ પણ જોવા મળશે, એટલે કે 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો કે આ તમામની વચ્ચે આજે પણ આંશિકપણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। વધુ માહિતી સાથે બે સંવાદદાતા અલગ અલગ સ્થાનેથી આપણી સાથે જોડાયા છે। સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી જોડાયા છે, દિવેશ પરમાર સુરતથી છે। સૌથી પહેલા રાજકોટની પરિસ્થિતિ સમજી રવિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે પણ 2 દિવસ માટે ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે। જી લવલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના ગત અઠવાડિયે આકરો તાપ વરસી રહ્યો હતો અને લોકોને બપોરના સમયે નીકળવાનું પણ ટાળી રહ્યા હતા। એક સમયે પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તેની વચ્ચે હવે એક આમ ગરમીમાંથી તો રાહત મળશે, પણ સાથે સાથે એવું પણ કહી શકાય કે કમોસમી વરસાદ પડવાની જે વાત આવી રહી છે એ માટે ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય। કારણ કે અત્યારે ઉનાળાના સિઝનમાં જો કમોસમી વરસાદ પડે તો પાકને પણ નુકસાન થાય। સાથે સાથે સારી બાબત એ છે કે જે પારો 42 ડિગ્રી પહોંચી ગયો હતો તેમાં 2 થી 3% જે ઘટાડો થઈ રહ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં જે પારો 42 ડિગ્રી પાર પહોંચ્યો હતો તેમાં હવે આંશિક ઘટાડો થશે। 38 થી 40ની વચ્ચે પારો રહેશે, જેથી ગરમીમાંથી લોકોને રાહત મળશે। કારણ કે જે અસહ્ય ગરમી પડી રહી હતી, બપોરના સમયે લોકો નીકળવાનું પણ ટાળી રહ્યા હતા। સાથે સાથે આરોગ્ય વિભાગ પણ લોકોને તકેદારી રાખવા માટે કહી રહ્યું હતું કે કામ વગર બહાર નીકળવાનું ટાળો, અને સાથે સાથે જે ઇલેક્ટ્રોલાઇટ પીણું હોય તેનું પીવાનું વધારે આગ્રહ કરી રહ્યા હતા, કે લીંબુ શરબત છે, કુદરતી જે સેવન પાણીના સેવન તેનું આગ્રહ પણ કરી રહ્યા હતા। આમ હવે જે ગરમીમાં છે રાહત મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે કમોસમી વરસાદની માવઠાની પણ વાત કરવામાં આવે છે, તે એક ચિંતાનો વિષય છે। જી લવલી, બિલકુલ રવિ, જોડાયેલા રહેજો। અને બીજી તરફ સુરતમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે દિવેશ, અને 2 દિવસ માટે કમોસમી વરસાદની પણ આગાહી છે? બિલકુલ, જે પ્રકારે સતત તાપ પડી રહ્યો હતો ત્યારે જે પ્રકારે તાપમાનમાં ઘટાડો થયો છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે બપોરના સમયે રોડ પર ચહેલ પહેલ છે તે જોવા મળી રહી છે। બાકી બપોરના સમયે જે લોકો છે તે કંઈ ને કંઈ પોતાના ઘરમાં રહેતા હતા, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો 40 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાઈ રહ્યું હતું ને તેમાં હવે આંશિક ઘટાડો થયો છે। હવે જે પ્રકારે 40 ડિગ્રી તાપમાન છે તે 36 થી 38 થી વચ્ચે આવી ચૂક્યું છે, અને ખાસ કરીને તેને જ લઈને શહેરીજનો જે છે તે અત્યારે પણ બપોરના સમયે ચહેલ પહેલ જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ધરતીપુત્રો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય ચિંતાનો માહોલ છે। કારણ કે જે પ્રકારે આ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે અત્યારે કેરીનો પાક જે છે તે આવતો હોય છે, અને તેમાં પણ ખાસ કરીને ધરમપુર, વલસાડ, ડાંગ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેરીનું ઉત્પાદન થાય છે, ખાસ કરીને કેરી જે છે તે મબલક પાક પ્રમાણમાં આવતી હોય છે, અને તેને જ લઈને અત્યારે જે પ્રકારે વરસાદ થાય તો આ કેરીનો પાક જે છે તે ખરી પડે છે, તે પ્રકારની ભીતિ હાલ ખેડૂતોની અંદર છે। અને ખાસ કરીને જે પ્રકારે વાતાવરણમાં જે પ્રકારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, પરંતુ આ જે માવઠાની આગાહી કરવામાં આવી છે, કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે, તેને લઈને ધરતીપુત્રો જે છે તે ખૂબ જ ચિંતા મુકાય છે। જો વરસાદ થશે તો આ વખતે દક્ષિણ ગુજરાતની જે કેરી છે તે કેરી ક્યાંય ને ક્યાંય પાક છે તે નિષ્ફળ જવાની પણ ભીતિ છે। કારણ કે જો વરસાદ પડે તો આ કેરીઓ છે તે ખરી જતી હોય છે, અને તેના જ કારણે તમામ ખેડૂતો જે છે તે મૂંઝવણમાં મુકાયા છે અને ચિંતા મુકાયા છે। બિલકુલ દિવેશ અને રવિ, આભાર સાથે જોડાયા તે બદલ। તો 2 દિવસ ભારે રહેવાનું છે ગુજરાત માટે પણ, ખાસ કરીને કારણ કે કમોસમી વરસાદની જે પ્રમાણે આગાહી છે, ખાસ કરીને પાકમાં નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે।